રાધે રાધે. નમસ્કાર મિત્રો. આજે અમે તમારા માટે એક એવી હૃદયસ્પર્શી વાર્તા લઈને આવ્યા છીએ જે કદાચ તમારા હૃદયને સ્પર્શી જશે. આ વાર્તા સાંભળતા સાંભળતા તમારી આંખો ભીની થઈ શકે છે, કારણ કે આ માત્ર એક વાર્તા નથી, પરંતુ આપણા સમાજની એક કડવી હકીકત છે. મિત્રો, માતા પિતા પોતાના બાળકો માટે આખી જિંદગી સંઘર્ષ કરે છે. તેઓ પોતાના સપનાઓનો ત્યાગ કરીને બાળકોના સપનાઓ પૂરા કરે છે. પોતાના સુખ આરામ ભૂલીને બાળકોને ખુશ રાખે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે જ્યારે એ જ માતા પિતાને આપણે પ્રેમ અને સાથની જરૂર હોય છે, ત્યારે આપણે આપણા કામ, પૈસા અને વ્યસ્ત જીવનમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે તેમના માટે સમય કાઢી શકતા નથી. આજની આ વાર્તા એક એવી માતાની છે જેણે પોતાના એકમાત્ર દીકરા માટે જીવનભર દુઃખ સહન કર્યું, ભૂખી રહી, મહેનત કરી, પરંતુ ક્યારેય ફરિયાદ ન કરી. તેને ફક્ત એટલી જ આશા હતી કે વૃદ્ધાવસ્થામાં તેનો દીકરો તેની પાસે બેસીને બે પ્રેમભર્યા શબ્દો બોલશે. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. તો મિત્રો, આ ભાવુક અને આંખોમાં આંસુ લાવી દે તેવી વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો. અને જો તમારા જીવનમાં પણ માતા કે પિતા છે, તો આ વાર્તા સાંભળ્યા પછી તેમને એકવાર પ્રેમથી જરૂર યાદ કરજો. તો ચાલો શરૂ કરીએ આજની હૃદયસ્પર્શી વાર્તા, માતાની રાહ. ગુજરાતના એક નાના ગામમાં કમળાબેન નામની એક ગરીબ વિધવા માતા રહેતી હતી. તેમના પતિનું અવસાન ત્યારે થઈ ગયું હતું જ્યારે તેમનો દીકરો રાજુ માત્ર 5 વર્ષનો હતો. પતિના મૃત્યુ પછી કમળાબેન પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘરમાં કમાવનાર કોઈ ન હતું, પરંતુ તેમણે હાર માની નહીં. પોતાના દીકરાને ભણાવવા અને મોટો કરવા માટે તેમણે લોકોના ઘરમાં વાસણ ધોયા, કપડાં ધોયા અને ખેતરમાં મજૂરી પણ કરી. ઘણી વખત એવું બનતું કે ઘરમાં માત્ર એક જ રોટલી હોય, ત્યારે કમળાબેન રાજુને ખવડાવી દેતા અને પોતે પાણી પીને સૂઈ જતા. રાજુ જ્યારે મોટો થતો ગયો ત્યારે તેને સમજવા લાગ્યો કે તેની માતા તેના માટે કેટલો ત્યાગ કરે છે. એક દિવસ રાજુએ કહ્યું, "માં, હું મોટો થઈને ઘણો પૈસાદાર બનીશ અને તમને દુનિયાની બધી ખુશીઓ આપીશ." કમળાબેન હસીને બોલ્યા, "બેટા, મને પૈસાની જરૂર નથી, બસ તું સારો માણસ બનજે. એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે." સમય પસાર થતો ગયો. રાજુ ભણવામાં ખૂબ હોશિયાર હતો. આખરે તેને શહેરની મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. કમળાબેન ભગવાનનો આભાર માનતા હતા કે તેમની મહેનત રંગ લાવી. નોકરી મળ્યા પછી રાજુ શહેરમાં રહેવા લાગ્યો. શરૂઆતમાં તે દરરોજ પોતાની માતાને ફોન કરતો. "માં, તમે જમ્યા? માં, તમે દવા લીધી? માં, તમારી યાદ આવે છે." આ શબ્દો સાંભળીને કમળાબેન ખુશ થઈ જતા. થોડા વર્ષો પછી રાજુના લગ્ન થયા. હવે તેની દુનિયા બદલાઈ ગઈ હતી. જવાબદારીઓ વધી ગઈ હતી. ધીમે ધીમે માતા સાથેની વાતો ઓછી થવા લાગી. જે ફોન દરરોજ આવતો હતો તે હવે અઠવાડિયામાં એકવાર આવવા લાગ્યો. પછી મહિનામાં એકવાર અને પછી ક્યારેક ક્યારેક. કમળાબેન દરરોજ સાંજે ઘરની બહાર ખુરશી પર બેસી જતા અને રસ્તા તરફ જોતા રહેતા. તેમને આશા રહેતી કે કદાચ આજે રાજુ આવશે. પછી પરંતુ દરેક સાંજ નિરાશામાં પસાર થતી. પડોશીઓ પૂછતા, "કમળાબેન, શું જુઓ છો?" તેઓ સ્મિત કરીને કહેતા, "મારો રાજુ આવવાનો છે." પરંતુ રાજુ આવતો ન હતો. એક દિવસ કમળાબેન ખૂબ બીમાર પડી ગયા. ઉંમર વધી ગઈ હતી. શરીર હવે સાથ આપતું ન હતું. તેમ છતાં તેઓ દરરોજ ભગવાન પાસે પોતાના દીકરાના સુખ માટે પ્રાર્થના કરતા. એક રાત્રે તેમની તબિયત અચાનક વધારે ખરાબ થઈ ગઈ. પાડોશીઓએ રાજુને ફોન કર્યો, પણ તે ઓફિસના કામમાં વ્યસ્ત હતો.
ફોન વાગતો રહ્યો, કોઈ જવાબ ન મળ્યો. બીજા દિવસે સવારે ફરી ફોન કર્યો. આ વખતે રાજુએ ફોન ઉઠાવ્યો. પાડોશીઓએ કહ્યું, બેટા જલ્દી ગામ આવી જા, તારી માની હાલત સારી નથી. રાજુ તરત જ નીકળી ગયો, પરંતુ રસ્તામાં જ તેને બીજો ફોન આવ્યો અને તે સમાચાર સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. કમળાબેન હવે આ દુનિયામાં નહોતા. રાજુ ગામ પહોંચ્યો. ઘરના આંગણામાં લોકો ભેગા હતા. માતાનો નિર્જીવ દેહ જોઈને તે કૂટી કૂટીને રડવા લાગ્યો. તે પોતાની જાતને માફ કરી શકતો ન હતો. તે વિચારી રહ્યો હતો કે જે માતાએ આખી જિંદગી તેના માટે ત્યાગ કર્યો, તેના માટે તે થોડો સમય પણ ન કાઢી શક્યું. અંતિમ સંસ્કાર પછી પાડોશીએ રાજુને એક નાનો ડબ્બો આપ્યો અને કહ્યું, આ તારી માએ તારા માટે રાખ્યો હતો. રાજુએ ડબ્બો ખોલ્યો. તેમાં એક જૂનો પત્ર હતો. પત્રમાં એવું લખ્યું હતું કે, મારા વહાલા રાજુ, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો કદાચ હું તારી પાસે નથી. બેટા, મને તારી સામે કોઈ ફરિયાદ નથી. હું જાણું છું કે તું તારા પરિવાર અને કામમાં વ્યસ્ત હશે. હું રોજ તારી રાહ જોતી હતી, પણ મને વિશ્વાસ હતો કે તું મને ભૂલ્યો નથી. મારે તારી પાસે ક્યારેય પૈસા નથી માંગ્યા. મારે ફક્ત તારો અવાજ સાંભળવો હતો. જ્યારે તું નાનો હતો ત્યારે તું મારા વગર એક મિનિટ પણ રહેતો ન હતો, અને હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું. મારી છેલ્લી ઈચ્છા એટલી જ છે કે તું હંમેશા ખુશ રહેજે. ભગવાન તારા જીવનમાં ક્યારેય દુઃખ ન આપે. લિખિતન તારી માં. પત્ર વાંચતા વાંચતા રાજુની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. આજે તેની પાસે મોટું ઘર હતું, પૈસા હતા, પણ તે ઘરમાં માન સન્માન બધું હતું, પણ જેને માટે તેણે આ બધું મેળવ્યું હતું એ માતા તેની સાથે ન હતી. તે દિવસે રાજુને સમજાયું કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ માતા પિતાનો પ્રેમ છે, અને જ્યારે તેઓ ચાલ્યા જાય છે ત્યારે લાખો રૂપિયા પણ તેમની ખોટ પૂરી કરી શકતા નથી. મિત્રો, આ વાર્તા અહીં પૂરી થાય છે, પરંતુ તેની શીખ આપણા જીવનભર યાદ રાખવા જેવી છે. માતા પિતા ક્યારેય આપણાથી મોંઘી ભેટો, પૈસા કે વૈભવ નથી માંગતા. તેઓ ફક્ત આપણો પ્રેમ, આપણો થોડો સમય અને બે મીઠા શબ્દોની આશા રાખતા હોય છે. આખી જિંદગી જે માતા પિતા આપણા સુખ માટે જીવે છે, તેમની વૃદ્ધાવસ્થામાં તેમની સાથે બેસવું, તેમની વાતો સાંભળવી અને તેમને ખુશ રાખવું એ આપણું કર્તવ્ય છે. કદાચ આજે તમારા માતા પિતા તમારી બાજુમાં બેઠા હશે, કદાચ તેઓ દૂર રહેતા હશે, પરંતુ આ વિડીયો પૂરો થાય પછી એકવાર તેમને ફોન જરૂર કરજો. તેમને કહેજો કે તમે તેમનો કેટલો પ્રેમ કરો છો, કારણ કે જ્યારે તેઓ આ દુનિયામાંથી ચાલ્યા જાય છે ત્યારે પસ્તાવો સિવાય કશું હાથમાં રહેતું નથી. યાદ રાખજો મિત્રો, ઘરમાં માતા પિતાનો આશીર્વાદ હોય તો એ ઘર સ્વર્ગ સમાન બની જાય છે. જેમના ચરણોમાં જ ભગવાનનો વાસ છે. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને એવી જ ભાવુક અને પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ વ્રત કથાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને પૂરેપૂરો વિડીયો સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.